જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું બટેકાની કાતરીનું શાક। તમે જોઈ શકો છો અહીંયા મેં બટેકાની કાતરીને 10 થી 15 મિનિટ સુધી પલાળી લીધી છે પાણીમાં। નોર્મલ પાણીમાં પલાળી લેવાની અને બટેકાની કાતરી કઈ રીતે બનાવી એની રેસીપી તમારે જોતી હોય તો મારી ચેનલ આરબી ઠાકોર કુકિંગ ઉપર છે, તમે જઈને જોઈ શકો છો। અહીંયા લસણ અને કારા મરીને મેં વાટી લીધા છે અને બેસિક મસાલા આપણે વાપરીશું, બીજા કોઈ વધના મસાલા આપણે આમાં નથી વાપરવાના। પણ આ શાક બહુ જ મસ્ત બને છે, તો એક વખત જરૂરથી ટ્રાય કરજો। અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરજો। તો અહીંયા આપણે એક કુકરમાં 2 પાવરા તેલ લઈ લીધું છે। તેલને સરસ ગરમ કરીશું। તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે મસાલા કરી લઈશું। મસાલામાં હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। હવે આપણે આને એક બાજુ સાઈડમાં રાખી દઈશું અને ચાલો આપણે શાકનો વઘાર કરી લઈએ। આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે, તો ચાલો પહેલાં આપણે એમાં રાઈ નાખીશું। રાઈ ફૂટી જાય એટલે જીરું નાખીશું। હિંગ નાખીશું ને આપણા બટેકા નાખી દઈશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે અને અહીંયા આપણે સૂકા ટમેટા નાખીશું। જો તમારી પાસે સૂકા ટમેટા ન હોય તો તાજા પણ નાખી શકો છો, બહુ જ મસ્ત લાગે છે। અને આ શાકને આપણે બહુ રસાવાળું નથી કરવાનું, ખાલી આપણી બટેકાની કાતરી ચડી જાય એટલું જ પાણી આપણે આમાં નાખીશું। એકદમ સરસ સતળાઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે આપણે એમાં પાણી નાખીશું। 1.5 ગ્લાસ જેટલું પાણી હું નાખવાની છું અહીંયા। જો તમારે થોડો એવો રસો રાખવો હોય તો તમે રાખી શકો છો, પણ હું અહીંયા બહુ રસો નથી રાખવાની। 1.5 ગ્લાસ જેટલું આપણે પાણી નાખી સરસ મિક્સ કરી અને કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે 3 વિસલ કરી લઈશું। આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે અને હવે આપણે જે લસણ અને કારા મરી વાટીને રાખ્યા હતા એ નાખીશું। આમ તો આપણે વઘારમાં નાખતા હોઈએ, પણ આ શાકમાં આ રીતે ઉપર નાખવાથી સ્વાદ બહુ મસ્ત આવે છે, એટલા માટે હું ઉપરથી નાખું છું। જો તમારે વઘારમાં નાખવું હોય તો પણ નાખી શકો છો। 3 વિસલ કરી લીધી છે આપણે, તમે જોઈ શકો છો એકદમ સરસ શાક ચડી ગયું છે। મેં રસો વધારે નથી રાખ્યો, તમે જોઈ શકો છો। રસો આ શાકમાં વધારે નથી હોતો, કેમ કે આ શાક કોરું જ સારું લાગે છે। ચાલો ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈએ। તૈયાર છે આપણું બટેકાની કાતરીનું શાક, જે ઝટપટ બની જાય છે અને બહુ ટેસ્ટી લાગે છે। અને ઉનાળામાં આપણને એમથી એ શાકની પ્રોબ્લેમ હોય જ છે કે શું શાક કરવું રોજે રોજે, તો આ રીતે જો તમે એક વખત બટેકાની કાતરી બનાવીને રાખી દીધી હોય તો જ્યારે પણ તમને બટેકાની કાતરીનું શાક ખાવાનું મન થાય તો બનાવીને ખાઈ શકો છો। અને ઉનાળામાં બટેકા પણ બરાબર આવતા નથી, એકદમ ગરચટા હોય છે, તો શિયાળામાં જ્યારે આપણે એકદમ તાજા બટેકા આવતા હોય ત્યારે બનાવીને કાતરી રાખી દઈએ અને જો આનું શાક બનાવીએ તો બહુ મસ્ત લાગે। તો તમે પણ એક વખત બટેકાની કાતરીનું શાક જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી। અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો ને, જય શ્રી કૃષ્ણ।